નમસ્કાર. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તમામ બાલિકાઓ સાથે બાળકો રાષ્ટ્રીય આવિષ્કાર યોજના અંતર્ગત એક દિવસનો પ્રવાસનું આયોજન, પ્રવાસનું સ્થળ રૈયોલી. ખૂબ સરસ મજાનો પ્રવાસ. માનનીય BRC કોઓર્ડિનેટર શામજીભાઈ કામોડ સાહેબના માર્ગદર્શન હેઠળ, સાથે અરવિંદભાઈ કિશોરી સાહેબ, હિરેનભાઈ પ્રજાપતિ સાહેબ, દાસાના CRC કોઓર્ડિનેટર માનનીય નાયક સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ મજાનું પ્રવાસનું આયોજન. જોયેલું, જાણેલું અને સમજેલું યથાવત રહે છે એવા ન્યાયને ચરિતાર્થ કરવા માટે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓનું બાળક આપણા સામાજિક વિજ્ઞાનની અંદર પણ શિક્ષણનો એક ભાગ કહી શકાય એવા સ્થળની મુલાકાતે પુનઃ દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો. બાળકોની અંદર અદમ્ય ઉત્સાહ, નવું જાણવાની, સમજવાની અને એની અંદર પોતાના મંતવ્યોને રજૂ કરવાની એક તાલાવેલી દરેક બાળકોને સૂચના આપવામાં આવેલી છે કે અહીંથી જે તમે જુઓ છો, સમજો છો, એને તમારી શાળાની અંદર પ્રેઝન્ટેશન કરવાનું છે અહેવાલના સ્વરૂપમાં. ખૂબ સરસ મજાનો પ્રવાસ. અહીં બાળકો વાંચી અને સમજવાનો પ્રયત્ન કરે છે. સાથે પહાડ પ્રાથમિક શાળામાંથી જાગૃતિબેન પાઠક અને બરોડા શાળામાંથી ઝલકબેન પટેલ બાળકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ખૂબ સરસ મજાનું સંકલન સાથેની ડાયનાસોરની માહિતી આપ જોઈ શકો છો. કેવી મજા આવી બેટા? કેટલી મજા આવી? નાસ્તો બાસ્તો કર્યો બધાએ? અહીં તમે જે જુઓ છો એ તમારે લખવાનું છે. તમારી નોંધ પોથીની અંદર તમારે ઉતારી અને તમારી શાળાના બાળકોને આ પ્રેઝન્ટેશન કરવાનું છે. ચાલો આવો આગળ. અંદાજે 4 વિભાગમાંથી અમે પસાર થઈ ચૂક્યા. 5મો વિભાગ ડાયનાસોરની પ્રજાતિની વિવિધ માહિતી. ખૂબ સરસ મજાનો એક માહોલ ઊભો કર્યો છે ડાયનાસોરને સમજવાનો, જાણવાનો, એની પ્રજાતિઓનો. એ વખતના સમયગાળાની અંદર કેવી પરિસ્થિતિ હશે એનું આબેહૂબ ચિત્રણ અહીં થતું આપ જોઈ શકો છો. સિંગવડ તાલુકાની તમામ શાળાઓમાંથી પસંદ કરાયેલા બાળકો જે આજે દાહોદ જિલ્લાનું એક ભાવિ પ્રતિનિધિત્વ કરશે. આવનારા સમયની અંદર આ બાળકો આ સ્થળને જોઈ સમજવાનો પણ પ્રયત્ન કરશે. ખૂબ સરસ મજાનું આયોજન આપ જોઈ શકો છો. અરવિંદભાઈ કિશોરી સાહેબ પણ આપણી સાથે છે. મજા આવી બેટા બધાને? કેટલી મજા આવી બધાને? માનનીય કામોડ સાહેબ સાથે હિરેનભાઈ પ્રજાપતિ સાહેબ આપણી વચ્ચે છે. આપ આપની શાળાની તમામ બાલિકાઓને સાથે બાળકોને આ સ્થળની મુલાકાત લેવડાવી શકો છો. એકદમ નજીવા દરે અહીં ઘણું બધું જાણવાની
અને સમજવાની અનુભૂતિ આપ જાતે જ આપના બાળકોને કરાવી શકો છો. અને કહેવાય છે કે ભાઈ પ્રવાસ એટલે આનંદદાયકનું શિક્ષણ. બાળકો આનંદપૂર્વક નવું શીખી શકે. આગળના ક્રમે અમે 3D શોની અંદર પણ જવાના છીએ, જ્યાં બાળકો વિશેષ અનુભવ કરશે. સ્ટ્રક્ચર એટલું સરસ મજાનું ગોઠવ્યું છે કે બાળકોને અહીં આનંદ આવ્યો. આખો નજારો આપ જોઈ શકો છો. બાલાસિનોરની નજીક રૈયોલી આ સ્થળ છે. વિડીયોના માધ્યમથી દરેક બાળકો ડાયનાસોરની પ્રજાતિનું સરસ મજાનું અહેવાલ સંકલન અહીં જોઈ શકો છો આપ. પુનઃ દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો